નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે હું તમને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી વિશે એક મહત્ત્વની માહિતી મિત્રો તમને આપવાનો છું આ વિડીયોમાં। જી હા મિત્રો, જો આપ જાતે ફાર્મર રજિસ્ટ્રી કરી રહ્યા છો એટલે કે આપ જાતે ખેડૂત આઈડી બનાવી રહ્યા છો તો મિત્રો, જ્યારે તમે તમારી જે જમીન છે એ જમીન તમે ફેચ કરો છો, તમારો જે સર્વે નંબર હોય એ સર્વે નંબર નાખી અને તમારી જે જમીન છે એ તમે ફેચ કરો છો તો મિત્રો ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જી હા મિત્રો, તમે જ્યારે સર્વે નંબર ત્યાં એન્ટર કરો છો તમારી જે જમીન છે એની વિગત મેળવવા માટે, તો મિત્રો એ સર્વે નંબર તમે ખાસ ધ્યાનથી મિત્રો ત્યાં એન્ટર કરજો। ભૂલમાં જો કોઈ સરકારી પડતર જમીનનો જો સર્વે નંબર ત્યાં એન્ટર થઈ ગયો અને સરકારી જમીન જે છે, પડતર જમીન છે, એ તમારી આધાર કાર્ડ સાથે લિંક થઈ ગઈ, ફાર્મર રજિસ્ટ્રી સાથે લિંક થઈ ગઈ, તો મિત્રો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। અને આ મિત્રો હું નથી કહેતો, આ વાત જે છે એ આપણા જે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે એમના નાયબ ખેતી નિયામક શ્રી PM આચાર્ય સાહેબ છે, એમણે મિત્રો કહેલું છે કે જે કોઈ પણ ખેડૂત મિત્ર છે એ પોતાની ખેડૂત આઈડી બનાવતા સમયે જો એમણે કોઈ સરકારી પડતર જમીનનો સર્વે નંબર અંદર એન્ટર કરી અને પોતાની જો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત આઈડી બનાવી એટલે કે સરકારી જમીન જો ફાર્મર રજિસ્ટ્રી સાથે જોડી તો આગામી સમયમાં એ ખેડૂત જે છે ખેડૂત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે, એવું આપણા જે નાયબ ખેતી નિયામક શ્રી PM આચાર્ય સાહેબ છે એમણે મિત્રો જણાવેલું છે। તો મિત્રો વધુમાં શ્રી PM આચાર્ય સાહેબે જે આ ખોટી જમીન છે જે છે સરકારી પડતર જમીન, એમના વિશે શું કહ્યું છે એ આપણે સાંભળીએ વધુમાં। મિત્રો, કોઈ પણ ખોટી નોંધણી ના થાય, કોઈ બીજો વિસ્તાર કે સરકારી શ્રી સરકાર વાળો વિસ્તાર આપની નોંધણી સાથે લિંક ના થાય, અન્યથા આપની સામે ખેડૂત સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે। એટલે મિત્રો, જાતે જ્યારે પણ નોંધણી કરો ત્યારે આપની પાસે જે આપની માલિકીની જે જમીન છે એ જમીનની જ વિગતો આપ એમાં નોંધણી માટે રજીસ્ટર્ડ જાતે કરો અથવા ઓપરેટર માટે આપ નોંધણી કરાવી શકો છો। તો મિત્રો આપે સાંભળ્યો કે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જે નાયબ ખેતી નિયામક શ્રી PM આચાર્ય સાહેબ છે એમણે ચોખ્ખું જણાવ્યું છે કે જો કોઈ ખેડૂત પોતાની જે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી બનાવતી વખતે સરકારી પડતર જમીન જે હશે એને જો એમની ફાર્મર રજિસ્ટ્રી સાથે લિંક કરી એમની સાથે જોડી તો ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું આપણા જે PM આચાર્ય સાહેબ છે ખેતી નિયામક તેઓ જણાવી રહ્યા છે। તો મિત્રો તમે પણ હવેથી ધ્યાન રાખજો, ભૂલેથી તમારો જે સર્વે નંબર છે એ તમારો સર્વે નંબર તમે ન નાખો અને ભૂલથી કોઈ સરકારી પડતર જમીનનો જો સર્વે નંબર અંદર એન્ટર થઈ ગયો તો મિત્રો આગામી સમયમાં કાયદેસરની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એટલે ખાસ ધ્યાનથી તમે જ્યારે સર્વે નંબર નાખો છો એ તમારો છે કે નહીં એને 2 વખત તમે કન્ફર્મ કરી દેજો અને કન્ફર્મ કર્યા પછી જ મિત્રો ખેડૂત આઈડી તમે બનાવજો, અન્યથા મિત્રો ભવિષ્યમાં આગળ જતાં આપણને તકલીફ પડે એટલા માટે મિત્રો મેં તમને આ જે વિડીયો છે એ વિડીયોના માધ્યમથી મિત્રો આ માહિતી તમને આપી છે, આ વિડીયો બનાવ્યો છે। એટલે મિત્રો હવે પછી ખાસ ધ્યાન રાખજો, કોઈ સરકારી પડતર જમીન જો હોય અને એનો સર્વે નંબર ભૂલથી તમારે એન્ટર તમે કરતા નહીં, નહીંતર આગામી સમયમાં આપણને તકલીફ થશે। તો મિત્રો ખેડૂત આઈડીને લગતી જો વધુ માહિતી આપને મેળવી હોય તો તમે જે તમારા ગ્રામ પંચાયતમાં વીસી મિત્ર છે એમને તમે ખેડૂત આઈડી વિશે વધુ માહિતી એમની પાસેથી મેળવી શકો છો, તલાટી કમ મંત્રી પાસેથી માહિતી મેળવી શકો છો, પછી તાલુકા વિકાસ અધિકારી પાસેથી માહિતી મેળવી શકો છો, TLE પાસેથી મેળવી શકો છો, મામલતદાર જે સાહેબ છે એમની જોડેથી તમે માહિતી મેળવી શકો છો। કારણ કે મિત્રો આ બધા જે મિત્રો છે એમને સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમે જે છે એ તમારા તાલુકાનો એક ગ્રુપ બનાવો, વોટ્સએપ ગ્રુપ,
અને એ ગ્રુપની અંદર જે પણ કંઈ ખેડૂત મિત્રોના પ્રશ્નો છે ફાર્મર રજિસ્ટ્રી અંગેના, જ્યારે ખેડૂત મિત્ર નોંધણી કરવા જાય છે ત્યારે એમને જે કંઈ પણ ટેકનિકલ ઇસ્યુ હોય કે કોઈ બીજો પ્રોબ્લેમ હોય અને એમને સામનો કરવો પડે છે, તો એનો સ્ક્રીનશોટ ખેડૂત પાડી અને વીસીને અથવા તો તલાટીને અથવા તો મામલતદારને અથવા તો તાલુકા વિકાસ અધિકારીને ટીએલઈને આપે અને એ જે છે એ સ્ક્રીનશોટ છે એ વોટ્સઅપ ગ્રુપ જે એમનું તાલુકા પંચાયતનું જે બનાવેલું છે એની અંદર એ લોકો નાખે અને તાલુકા પંચાયતનું જે ગ્રુપ છે એ જિલ્લા પંચાયતનું પણ આવી જ રીતના ગ્રુપ બનાવેલું હોય છે. એની અંદર પણ આવી રીતના જે આ એગ્રીકલ્ચર વિભાગના જે કંઈ પણ અધિકારી છે એ જોડાયેલા હોય છે. એટલે તાલુકાનું જે ગ્રુપ છે એની અંદર જે ખેડૂત મિત્રોએ સ્ક્રીનશોટ નાખેલા છે એ સ્ક્રીનશોટ જિલ્લાનું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એની અંદર જાય અને જિલ્લામાંથી જે આપણે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ જે ગાંધીનગર છે એમની જોડે આપણી માહિતી જાય અને એ માહિતી ત્યાં ગયા પછી એ લોકો એના પર જોઈ અને શું પ્રશ્ન છે, શા કારણે એ પ્રોબ્લેમ આવી રહ્યો છે ખેડૂતોને, એનું એ સોલ્યુશન ત્યાંથી આપે અને ફરી પાછી એ માહિતી જે છે એ જિલ્લામાં આવે અને જિલ્લામાંથી તાલુકા પંચાયતના ગ્રુપમાં આવે અને ખેડૂતોને પછી માહિતગાર કરવામાં આવે છે મિત્રો. પણ એક બીજી મિત્રો દુઃખની વાત એ છે કે આજે મને એક ફોન આવેલો હતો, જે ફોન આવેલો હતો કે અમે ફાર્મર રજિસ્ટ્રી જે છે એ બનાવવા જઈએ ત્યારે જે અમારી જમીનને ફેચ કરવાની થાય તો ત્યાં અમારો સર્વે નંબર નાખીને અમે અમારી જમીન ફેચ કરીએ તો ત્યાં અમુક 2 જણનું નામ બતાવે છે, ત્રીજો જે માણસ છે જેમણે કહ્યું એમનું નામ નથી બતાવતું. તો મને એમણે ફોન કરીને પૂછ્યું કે આ કેમ આવું બને છે. તો પછી મેં કહ્યું કે તમે આ જે પ્રશ્ન છે એ તમે તલાટીને જઈને પૂછો, તલાટીને મળો એટલે તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. તો એમણે મને એવું કહ્યું કે તલાટીને તો શું, પણ હું મામલતદારમાં પણ મળીને આવ્યો, મામલતદાર સાહેબને, તો પણ આ પ્રશ્નનું સોલ્યુશન મને નથી મળ્યું. એટલે મિત્રો દુઃખની વાત એ છે, એ ખેડૂતે જ્યારે મામલતદાર સાહેબને પૂછ્યું કે સાહેબ અમારે જ્યારે અમારી જમીન અમે ફેચ કરીએ સર્વે નંબર નાખીને તો ત્યાં 2 જ નામ બતાવે છે, અમારું નામ નથી બતાવતું, તો એનું શું કારણ? તો મામલતદાર શ્રી સાહેબ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે એ અમને અહીંયા ખબર નથી શા માટે, આગળથી કંઈક તકલીફ હશે, અમને ખબર નથી, એવું એમણે જણાવ્યું. એટલે મિત્રો દુઃખની વાત આ છે કે આ જે મિત્રો છે જેમને જવાબદારી સોંપી છે ખેડૂત આઈડી બનાવવા માટે અને ખેડૂતોને આના વિશે માહિતગાર કરવા માટે, એમના જે ખેડૂત મિત્રોના પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે, પણ મિત્રો આ જે બધા તલાટી કમ મંત્રી પછી વીસી ખેતીવાડી જે તાલુકા વિકાસ અધિકારી છે, મામલતદાર સાહેબ છે, આ બધા જે મિત્રો છે એમણે અમુક જગ્યાએ તો ગ્રુપે જ નથી બનાવેલું. કારણ કે મને ઘણા બધા ફોન કોલ્સ આવેલા છે જેની અંદર મને કહેલું છે કે અમારે ત્યાં એવું કોઈ ગ્રુપ નથી. અમને પૂછ્યું અમે તલાટીને, તો તલાટીએ કહ્યું કે અમારી પાસે એવું કોઈ ગ્રુપ નથી તાલુકાનું. એટલે કોઈક જગ્યાએ ગ્રુપ બનાવેલું નથી, કોઈક જગ્યાએ ગ્રુપ બનાવેલું છે સરકારશ્રીના આદેશ અનુસાર, તો એ ગ્રુપની અંદર આ જે ખેડૂત મિત્રોના જે કંઈ પણ પ્રશ્નો છે એ મૂકવામાં આવતા નથી. અને મૂકવામાં આવે છે તો પછી ક્યાંક ને ક્યાંક આગળ જિલ્લામાં એ જે પ્રશ્નો છે ત્યાં જિલ્લામાંથી આગળ રાજ્યમાં જતા નથી, જિલ્લામાં રહે છે. આવા બધા મિત્રો પ્રશ્નો છે એ બને છે. એટલે મિત્રો આશા રાખીએ કે આવનાર સમયમાં જે કંઈ આ જે ફાર્મર રજિસ્ટ્રીને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવે અને બહોળી સંખ્યામાં જે આપણા ખેડૂત મિત્રો છે એ ખેડૂત આઈડી બનાવી દે અને જે સરકારશ્રીએ ટાર્ગેટ નક્કી કરેલો છે એ ટાર્ગેટ પૂર્ણ થાય. અને સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે જે આ ખેડૂત મિત્રો ખેડૂત આઈડી બનાવવા માટે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમના માટે કંઈક સારી વ્યવસ્થા કરે. જો કે વ્યવસ્થા તો એમણે કરેલી છે પણ અહીંયા સ્થળ પર થતી નથી, નહીંતર એમણે તો બધું જે માહિતી છે એ દરેકને આપેલી જ છે અને કહેલું પણ છે, પણ છતાં અહીંયા ગ્રાઉન્ડ લેવલ સુધી એનું પાલન થતું નથી. એ દુઃખની વાત છે. પણ છતાંય આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી બનાવવાનું જે કામગીરી છે એ સરળ કરવામાં આવે અને જે કંઈ પણ ખેડૂત મિત્રોના પ્રશ્નો છે એમનું તરત સોલ્યુશન આવે એવી આપણે આશા રાખીએ. અને આશા રાખીએ મિત્રો કે જે મેં માહિતી આપને આપી એ માહિતી આપને પસંદ આવી છે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.
અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો ખેડૂત આઈડીને લગતો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.